એટલે ન ઇતિ પ્રમાણેન નિરાકૃત અખિલ હૃદા સમાસ્વાદિત ચિદઘનામૃત. તો મનને ક્યાં લઈ જવાનો? મનને શું સમજાવવાનો? હૃદય એટલે મનોવૃત્તિથી. નેતિ નેતિ દ્વારા હવે કામ શું કરવાનું? તો કે સમાસ્વાદિત ચિદઘન અમૃત. એવું છે ને કે ભાઈ બહુ વિસ્તારથી આ બધી ઉપનિષદમાં ચર્ચા કરવામાં આવતી હોય, પ્રકરણ ગ્રંથમાં પણ આ બધી ચર્ચા કરવામાં આવતી હોય. એ પ્રશ્ન થાય કે ભાઈ હું પ્રાણ નથી, મન નથી, કર્મેન્દ્રિયો નથી, જ્ઞાનેન્દ્રિય નથી, અંતઃકરણ હું નથી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર હું નથી, તો બચ્યું શું? ન એથી નથી કરતાં કરતાં. સ્થૂળ શરીર હું નથી, સૂક્ષ્મ શરીર હું નથી, કારણ શરીર હું નથી, પાંચ કોષ હું નથી, અવસ્થાત્રય હું નથી, તો શું બચ્યું? બધાનો બાદ થઈ ગયો. તો પ્રશ્ન થાય કે કશું બચતું તો છે નહીં. તો કે ભલે હું કદાચ જેમ આ દેહ છું, તો દેહ માટે હું દેહને વિષયીકૃત કરી શકું, એટલે કે હું એને સમજાવી શકું કે આ દેહ હું છું એ રીતે. પણ પછી જે બધાનો બાદ કર્યા પછી હું એ રીતે વિષયીકરણ ના કરી શકું કે હું આત્મા છું, કારણ કે આત્મા એવો વિષય બનતો નથી. વૃત્તિથી પણ એને પકડી ના શકાય. એટલે એ જ્ઞાન વૃત્તિ વ્યાપ્તિ વાળું જ્ઞાન નથી. ત્યારે કેવું જ્ઞાન છે? તો કે જેમાં કેવળ ફળ હોય છે, અનુભૂતિ હોય ચૈતન્યની. એમાં કોઈ વૃત્તિ જન્મે પછી જ મને અનુભવ થાય એવું ના હોય. એટલે જેનાથી મેં આ વાત કર્યો, હું આ નથી, હું ના નથી, એ કોઈક તો બચ્યું. હવે એ અહંકાર દેહમાં પણ ના રહ્યો, કશાયમાં ના રહ્યો, એટલે અહંકાર તો ના જ રહ્યો, અને છતાંય હું રહ્યો. એ હું એટલે કેવો હું? તો કે અત્યારે જે આપણી બુદ્ધિમાં અહંકાર છે એવો અહંકાર નહીં. એ માત્ર અહમ, જ્ઞાન સ્વરૂપ અહમ, જેને વિષયીકરણ ના કરી શકાય જેનું. અને એ માત્ર શબ્દ નથી કે માત્ર હુંની અનુભૂતિ. એ અનુભૂતિ કેવી છે? તો કે અમૃત સમાન, ચિત ઘન અમૃત, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. માં આનંદની અનુભૂતિ છે, એનો અનુભવ થવાનો જ. એટલે હવે તમે હૃદયને આ જાણે કે સાધના થઈ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ પૂર્ણોહમ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપોહમ, એનો સાક્ષાત્કાર થાય. તો આવો સાક્ષાત્કાર હૃદય સમાસ્વાદિત. અત્યારે આપણે જાણે કે વિષનો સ્વાદ કરી લઈએ છીએ, ઝેરનો, કડવાશનો. જેમ મુંડક ઉપનિષદમાં કહ્યું, દ્વા સુપર્ણા સહુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે તયો એક સ્વાદુ ફલમ અતિ અન્ય અનશ્નન અભિચાકશીતે. કે બે પક્ષીઓ જે છે એ બંને આ શરીરમાં છે. એક પક્ષી છે એ જાત જાતના સ્વાદ લીધા કરે છે, ખાટા ખારા કડવા તીખા તુરા, સુખી દુઃખી, એનો અનુભવ કર્યા કરે છે. અને બીજું જે છે એ કેવળ સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે, કેવળ જ્ઞાન સ્વરૂપ છે. તો જ્યારે આપણી વૃદ્ધિમાં આ બધી વૃત્તિ જે છે, અહમ કરતા અહમ ભોગતા અને આત્મા ઉપરનો જે કે અધ્યારોપ કરેલો છે, એ બધી વૃત્તિઓનો બાધ થઈ જાય તો આવા કોઈ ફળનો સ્વાદ ચાખવાનું રહેતું નથી. પછી જે છે એ અમૃત તત્વની અનુભૂતિ છે. પહેલા બધા જાત જાતના સ્વાદ છે, જેમાં જન્મ મૃત્યુ પણ છે, સુખ દુઃખ છે, સંયોગ છે, વિયોગ છે, માન અપમાન, બધું જાત જાતનું આપણે ભોગવીએ છીએ.
પણ અસત સ્વરૂપોહમ અથવા તો અહમ અસ્મિ સદા ભામી કદાચિત અહમ ન અપ્રિય, આ જે અનુભૂતિ છે એને કહેવાય અમૃતનો સ્વાદ. એટલે એ એક સાધના થઈ. સતત આ પ્રકારે અંતઃકરણને આનો રસ ચખાડીને આત્મ સદ્રસમ એટલે જેનો સાર રૂપ જે રસ છે એ ગ્રહણ કરી લીધો છે અથવા તો અનુભવ છે, એણે શું કરવું જોઈએ? ત્યજેત અશેષમ જગત. પછી આ શું કામ આવા જગતને વિષનું પાન કરવું, જગતમાં અહંભાવ રાખવો, જગતમાં સત્ય બુદ્ધિ રાખવી. એટલે એણે સમગ્ર સંસારનો બાદ કરીને ભરપૂર સ્વાદ આત્માનો, આત્મજ્ઞાનનો, આત્માનંદનો એણે રસાસ્વાદ કેળવવો જોઈએ, એનું પાન કરવું જોઈએ. કોની જેમ? પીત્વા યથા અંબઃ પ્રજહાતિ તત્ફલમ. પીત્વા યથા અંબઃ પીત્વા, અંબઃ એટલે જળ, પીત્વા પીને પછી તત્ફલમ પ્રજહાતિ એ ફળનો ત્યાગ કરીએ. એટલે એટલું સમજાઈ ગયું હશે કે ભાઈ કયા ફળનું દ્રષ્ટાંત છે. આપણે ફળને ખાઈએ અને પછી છાલ ફેંકી દઈએ કે ગોટલો ફેંકી દઈએ. અહીંયા તો ફળને ફેંકી દેવાની વાત છે. તત્ફલમ પ્રજહાતિ, ફળને ફેંકી દઈએ છીએ. એ કયું ફળ છે? તો કે શ્રીફળ, નાળિયેર એટલે ત્રોફા. અંબઃ પીત્વા એનું જળ પીને પછી આપણે નાળિયેર ફેંકી દઈએ છીએ. જો અંદર મલાઈ ના હોય તો, મલાઈ હોય તો મલાઈ કાઢી લઈએ, પણ જે સાર છે એ આપણે ગ્રહણ કરીએ. અને જે પેલું કઠણ લાકડા જેવું થઈ ગયું છે, જે ખાઈ શકાય એવું નથી અથવા તો આપણા માટે ઉપયોગી નથી, એનો આપણે ત્યાગ કરીએ છીએ. એની જેમ જ્ઞાન દ્વારા, ચિંતન દ્વારા શું કરવું જોઈએ? તો કે આત્માનો રસાસ્વાદ, આત્માનું દર્શન, આત્માનો આનંદ લઈને પછી આ જગતમાં જે સત્ય બુદ્ધિ છે, જગતમાં સત્ય બુદ્ધિ એટલે દેહમાં પણ સત્ય બુદ્ધિ સમજી લેવાની. દેહ પણ જગતનો જ ભાગ છે, એમાં સત્ય બુદ્ધિ રાખવાની જરૂર નથી. દલીલ છે કે ભાઈ તમારે શ્રુતિને પ્રમાણ શું કામ ગણવાની જરૂર છે? શ્રુતિને સાચી માનીને પછી તમે બુદ્ધિ મારેલા ખ્યાલનો નિષેધ કરવાનું શું કારણ છે? તો ભાઈ આત્માના જ્ઞાન માટે શ્રુતિ પ્રમાણ છે, બુદ્ધિ પ્રમાણ નથી. પ્રમાણ એટલે યથાર્થ જ્ઞાન ઉત્પન્ન કરવાનું સાધન. બુદ્ધિ એ સાધન નથી આત્મા વિશે નિર્ણય કરવાનો. અને બુદ્ધિમાં પહેલેથી જ આત્મા વિશેનો નિર્ણય છે. માટે આત્માનું જે સ્વરૂપ છે એનો યથાર્થ નિર્ણય કરવા માટે આપણે શ્રુતિનો આધાર લેવાની જરૂર છે. શ્રુતિ કહે છે નિત્ય, પર, કેવલ, શિવ, અસંગ, અદ્વિતીય, આવું વર્ણન કરે છે શ્રુતિ. દિવ્ય, આજે સવારે જોયું ને આપણે મુંડક ઉપનિષદમાં કેવું વર્ણન થયું આત્માનું. અપ્રાણમન, દિવ્ય, શુભ્ર, અક્ષરાત પરતઃ પરઃ. શ્રુતિ પ્રમાણ છે. બુદ્ધિ કેવી રીતે આત્માને જાણી શકે? જે આત્મા સમગ્ર બ્રહ્માંડનું અધિષ્ઠાન છે, અને એટલું જ નહીં, બુદ્ધિને સત્તા સ્ફૂર્તિ આપનાર જે છે. બુદ્ધિ વિચારવાનું કામ ક્યારે કરી શકે? બુદ્ધિ નિર્ણય કરવાનું કામ ક્યારે કરી શકે? જ્યારે એને આત્માનું જ્ઞાન, આત્માની સન્નિધિ પ્રાપ્ત થાય ત્યારે. તો બુદ્ધિ કેવી રીતે આત્માનો નિર્ણય કરી શકે?
આપણે બુદ્ધિનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? જગતના વિષયોને જાણવા માટે, વસ્તુ સ્થિતિ નક્કી કરવા માટે, આલોચન કરીએ, નિર્ણય કરીએ, ચિંતન કરીએ, કોઈક ને કોઈક રીતે સમજ પ્રાપ્ત કરવા માટે. પણ એ કોની સમજ હોય? જગતની, વિષયોની. તો ઠીક છે, બુદ્ધિ એનું સાધન છે જ્ઞાનનું, પણ પછી એ બુદ્ધિ આત્માને ના જાણી શકે. ચક્ષુષઃ ચક્ષુઃ, શ્રોત્રસ્ય શ્રોત્રમ, મનસઃ મનઃ, એ આત્મા છે. એટલે બુદ્ધિની બુદ્ધિ જે છે, બુદ્ધિ જેને કારણે કામ કરી શકે છે, મન જેને કારણે કામ કરી શકે છે, એ આત્મા છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. કેવી રીતે બુદ્ધિ આત્માને જાણી શકે? માટે શ્રુતિની જરૂર છે. અને એટલું જ નહીં, બુદ્ધિમાં જે ભ્રમ સેવાય છે આત્મા વિશે, એ એની નોંધ અથવા તો એનો નિર્દેશ પણ શ્રુતિ કરે છે કે આ ભ્રમ છે, આ અધ્યારોપ છે. અને જ્યાં સુધી હું મારી બુદ્ધિમાં મારા આત્મ સ્વરૂપ વિશે જે ખોટા ખ્યાલ છે એને દૂર ના કરું, ભ્રમ દૂર ના કરું, અધ્યારોપ દૂર ના કરું, ત્યાં સુધી મને આત્માનું યથાર્થ દર્શન થવાની સંભાવના નથી. એટલે ભ્રમ છે, અજ્ઞાન છે, તો પછી આપણે એનો નિકાલ કે નિરાકરણ કરવાનું સ્વીકારીએ. ત્યજેત અશેષમ જગત આત્ત સદરસમ. જગતનો ત્યાગ કરવાનું કહે છે. ત્યજેત અશેષમ જગત. હવે જગતનો ત્યાગ કેવી રીતે થાય? ત્યાગ એ બહુ જ જેને કહે ને પારિભાષિક શબ્દ છે, ટેકનિકલ વર્ડ છે. ત્યાગ એ કોઈ કર્મ નથી, ત્યાગ એક સમજ છે. એટલે ભાઈ મેં લસણ ડુંગળીનો ત્યાગ કરી દીધો. કોઈક લોકો કે ભાઈ મેં આ પેલી છોકરી સાસરેથી પાછી આવે તો કે એનો ત્યાગ કરી દીધો, પતિનો ત્યાગ કરી દીધો. એમ આપણે વ્યવહારમાં જે કહીએ છીએ કે ભાઈ આનો ત્યાગ કરી દીધો, કોઈ પૈસાનો ત્યાગ કરી દીધો, કોઈ આનો ત્યાગ કર્યો, ફલાણાનો ત્યાગ કર્યો, કર્મનો ત્યાગ કર્યો, એવું આપણે કહીએ છીએ વ્યવહારમાં. એ ખરેખર ત્યાગની વાત નથી અહીંયા. એટલે ત્યાગનું સ્વરૂપ સમજવાની જરૂર છે. ત્યાગ એ કોઈ કર્મ નથી. તો શું છે ત્યાગ? ત્યાગ એ દર્શન છે. જેમ કે દોરડાની જગ્યાએ સાપ આપણે જોતા હોઈએ તો સર્પ બુદ્ધિ નો ત્યાગ થાય. ક્યારે થાય? સર્પ બુદ્ધિનો ત્યાગ કરવો જોઈએ એવું કહીએ આપણે. ક્યારે ત્યાગ થાય? ત્યાં શું ત્યાગ કરવાનો છે? બુદ્ધિ એ નિર્ણય છોડે ક્યારે કે આ સર્પ છે? જ્યારે જાણે કે આ રજ્જુ છે ત્યારે. એમ હું જીવ છું, એ જીવત્વનો ત્યાગ. હું કરતા છું, હું ભોગતા છું, એ કર્તૃત્વ ભોક્તૃત્વનો ત્યાગ. હું દેહ છું, એ નિર્ણયનો ત્યાગ. એ ક્યારે થાય? કોઈ કર્મ નથી. હું દેહ થોડી છોડી શકું કે આત્મા તો દેહ નથી એટલે દેહનો ત્યાગ કરો. દેહ થોડા છોડી શકીએ આપણે. એટલે આ બધી સ્પષ્ટતા ન હોય તો બહુ ગડબડ ઊભી થાય. પછી લોકો જાત જાતના સાધનોનું આલંબન લે કે ભાઈ અમારા ગુરુજી તો સૂક્ષ્મ શરીરે બધું જોતા હતા. તો એ હશે કોઈ પ્રક્રિયા, સિદ્ધિ હશે, એની ના નથી. પણ સૂક્ષ્મ રૂપે એટલે કે સ્થૂળ શરીરમાંથી દૂર જઈને, નીકળી જઈને સૂક્ષ્મ દેહે પાછા એ બીજાને પોતાના શરીરને જુએ. સૂક્ષ્મ શરીરમાં તો અહંભાવ રહ્યો ને. એટલે એવો ત્યાગ અહીંયા નથી સમજવાનો. ત્યાગ એટલે શું? તો કે હું આત્મા, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા દેહથી પણ પર છું, દેહનું અધિષ્ઠાન છું.
અને એ રીતે આખા જગતનું અધિષ્ઠાન છું. અનાત્મા માત્ર એક અધ્યારોપ છે. અનાત્મા નામની વસ્તુ પણ નથી ખરેખર. જ્ઞાન સ્વરૂપ આત્મા, એમાં અહમ બુદ્ધિ આવું દર્શન કરવું, એનું નામ ત્યાગ છે. અને એના માટે કે મારે કશું કસરત કરવાની જરૂર નથી. એટલું સારું છે કે આત્મા અપરોક્ષ આત્મા, સાક્ષાત અપરોક્ષ આત્મા, એ આત્મા અને આપણી જે અનુભૂતિ છે એની વચ્ચે કોઈ અંતર નથી. આત્માને આપણી વચ્ચે કોઈ અંતર જ ના રહે. એને કહે સાક્ષાત અપરોક્ષ. એ અનુભૂતિ એટલે કેવળ ચિદઘન, કેવળ અસ્થિવાતિ પ્રિય, કેવળ સચ્ચિદાનંદ. એમાં કોઈ અંતર નથી. એ અનુભૂતિ વચ્ચે અને આપણી વચ્ચે કોઈ અંતર ના રહે. આ પ્રકારનો સાક્ષાત અનુભવ, અપરોક્ષ અનુભવ, અને એને અનુરૂપ જ્યારે નિર્ણય થાય આત્મા વિશેનો, એનું નામ ત્યાગ છે. એટલે જેટલા ખોટા નિર્ણયો હતા આત્મા વિશેના, એ નિર્ણયો ખોટા છે, અધ્યારોપ છે, ભ્રમ છે, એવું મારી બુદ્ધિ સ્વીકારે. આમ નામ ના સ્વીકારે. દીર્ઘકાળ સુધી આપણે સતત શ્રવણ કર્યું હોય, ગુરુ મુખેથી શાસ્ત્રનું શ્રવણ કર્યું હોય, બધી પ્રક્રિયાઓ સમજ્યા હોઈએ, બુદ્ધિમાં બધું સમજાય કે વાત તો સાચી છે, આમાંનું કોઈ આત્માનું લક્ષણ આમાં નથી, કેવળ ભ્રમ સિવાય કશું નથી, સર્વત્ર ભ્રમ છે. અને પછી મનન પણ થાય કે કઈ રીતે આ અનાત્મા આત્માનું સ્થાન લઈ શકે. ના જ લઈ શકે. અને છતાં આ બધું છે એટલે એમના માયા. પણ વ્યષ્ટિ સ્તરે એ અવિદ્યાને હું દૂર કરી શકું. અને આ એક જ કામ કરવાનું છે જીવનમાં. ખોટા સંસ્કાર લઈને ફરીએ છીએ, ખોટી ભાવના, ખોટું તાદાત્મ્ય, વિપરીત ભાવના, આ બધું જે બચ્યું શ્રવણ મનન પછી પણ, એ ખોટા સંસ્કારને કેમ ધીરે ધીરે દૂર કરવા. સાચી સમજથી. દુઃખ જન્મે ત્યારે દુઃખ તો જન્મવાનું છે. અનેક કારણો હોય દુઃખ જન્મવાના, પાર વગરના. એટલે જીવન છે, જગત છે, બધા માટે સમાન છે, ત્યારે દુઃખ જન્મે. શરીર છે ત્યાં સુધી આ બધું રહેવાનું. તો દુઃખ જન્મે ત્યારે મારી બુદ્ધિ કઈ રીતે કામ કરે છે, જ્ઞાન કઈ રીતે મને ઉપયોગી થાય છે. એટલે જૂના સંસ્કાર પાછા આવે કે હા અમારું અપમાન થયું, અરે રે, અથવા મારું આ જતું રહ્યું, અથવા ભય જન્મે. એ વખતે આ ચિંતન મનન જો આપણે વ્યવસ્થિત કરતા હોઈએ તો એ જ જ્ઞાન દ્વારા આપણે જૂના સંસ્કારમાંથી ફરી જે દુઃખ જન્મતું હોય, કે પરવશતાનો અનુભવ થતો હોય, અસહાયતાનો અનુભવ થતો હોય, આપણે આપણી જાતને છોડાવી શકીએ. આ નિધિધ્યાસનની પ્રક્રિયા. આનું નામ ત્યાગ. એટલે ત્યાગ એટલે જ્ઞાન, અને જે ખોટું ગ્રહણ કરેલું છે એનું નામ અજ્ઞાન. ત્યાગ એટલે વિવેક, અને જેમાં આત્મબુદ્ધિ છે, ગ્રહણ છે, એનું નામ અવિવેક. યથાર્થ દર્શનમ, અયથાર્થ દર્શનમ, અદર્શનમ, અયથાર્થ દર્શનમ અને યથાર્થ દર્શનમ, આવું છે. તો આપણું જીવન શેનાથી ભરેલું છે? માંડુક્ય ઉપનિષદ સમજાવે છે કે જીવનમાં બે વસ્તુનો અનુભવ કરીએ છીએ આપણે. અવસ્થાઓ ભલે 3 હોય, પણ એ ત્રણેય અવસ્થામાં એકેય અવસ્થામાં આપણે આત્માનું યથાર્થ ગ્રહણ કરતા નથી, યથાર્થ દર્શન કરતા નથી. સુષુપ્તિમાં
અદર્શન છે, અગ્રહણ છે. આત્માનું ગ્રહણ નથી, આત્મા વિશે કોઈ અભિપ્રાય નથી. એટલે સુષુપ્તિમાં અદર્શન છે, આત્માનું અજ્ઞાન છે. ભલે ને સુખનો અનુભવ થતો હોય પણ કોઈ કામનો નથી, કોઈ કામમાં આવતો નથી. કારણ કે જાગ્યા પછી આપણે એવા જ દુઃખી હોઈએ. જેવા જાગ્યા એટલે ગઈકાલે રાત્રે જે બન્યું હોય, જે વિચારો લઈને સૂતા હોઈએ, જે કામ અધૂરા છોડીને સૂતા હોઈએ, બધું યાદ આવે અને પાછું એ પૂરું કરવાનું છે. અને એવો હું દુઃખી, એવી હું દુઃખી, પાછી જાગું. એટલે મારા વિશેનો નિર્ણય તો એનો જ હોય કે કોણ હું સૂઈ ગઈ હતી, દુઃખી હું, ચિંતિત હું, અધૂરો હું, અલ્પ હું, નિષ્ફળ હું. એવો હું સૂઈ ગયો હતો. જાગ્યો ત્યારે એવો હું જ જાગ્યો. તો વચ્ચે જે કંઈ યાત્રા થઈ, જેટલા કલાકો સૂતા, ભલે શાંતિનો અનુભવ થયો પણ બુદ્ધિને કંઈ એની પરવા નથી. અને હું તો કોનું માનું? બુદ્ધિનું. એટલે જાગ્યા એટલે વળી પાછો વિચારો હું, બાપડો હું, ઇડિયટ હું, એ જાગ્યો. એટલે જાગ્રત અવસ્થામાં આત્માનું યથાર્થ દર્શન છે? ના. જાગ્રત અવસ્થામાં જે નિર્ણય છે એ નિર્ણય પણ મને દુઃખનો અનુભવ કરાવે છે. ભલે ને કેવો ગમે તેવો મહાન નિર્ણય હોય કે હું સફળ છું ને હું આમ છું ને તેમ છું ને, લાંબુ ના ચાલે. ભૂખ લાગે એટલી જ વાર, માથું દુખે એટલી જ વાર, પાછા આપણે બિચારા બની જઈએ, અસહાય બની જઈએ. તો શું સ્વપ્નમાં મને એ આત્માનું યથાર્થ દર્શન છે? તો કે ના. ત્યાં પણ આ જ લીલા છે બધી, આ જ સુખ દુઃખ, આ જ જગત, આ જ બધું ચાલે છે. અનુભવ તો આવો જ છે મને. એટલે સ્વપ્ન અવસ્થામાં પણ આત્માનું યથાર્થ દર્શન નથી, અન્યથા દર્શન છે. એટલે કે ભ્રમવાળું દર્શન છે. આત્મા વિશે ભ્રમ સેવાય છે. સ્વપ્નમાં, જાગ્રતમાં પણ આત્મા વિશે ભ્રમ સેવાય છે. અને સુષુપ્તિમાં તો આત્માનું દર્શન જ નથી, અદર્શન. આવી સ્થિતિ છે. તો શું કરવાનું? આના પરથી સમજવાનું કે આપણા બધા જ જન્મો આવી રીતે અજ્ઞાન અવસ્થામાં જ વીતે છે. અનાદિ માયા સુપ્ત એશ જીવ. આ જ રીતે આપણે ભટક્યા કરીએ છીએ અજ્ઞાન અવસ્થામાં. અને જો આ મનુષ્યનું શરીર પ્રાપ્ત કર્યા પછી પણ આ સમજ આપણે નહીં સુધરે, યથાર્થ દર્શન માટે આપણે પુરુષાર્થ નહીં કરીએ, તો અજ્ઞાન તો ચાલ્યા જ કરવાનું છે અને નિદ્રા ચાલ્યા જ કરવાની છે. એટલા માટે જાગવાની જરૂર છે કે ભાઈ આ શ્રુતિના શબ્દોને સમજવાની જરૂર છે, આત્મા વિશે શ્રવણ કરવાની જરૂર છે, મનન કરવાની જરૂર છે, અને યથાર્થ દર્શન, આત્મા વિશે યથાર્થ નિશ્ચય થાય એ પુરુષાર્થ માટે પ્રયત્ન કરવાની જરૂર છે. તો એનું નામ મોક્ષ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.